વિન્ટરમાં છે ને હાલત મેરેજમાં ગયા તો આ તો જોઈએ જ હર ફંક્શનમાં એક ફુગાનો ખર્ચો દરવાજો પૈના ઘરનો ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. હા તો મમ્મી એક સુવિચાર થઈ જાય મમ્મી એક મસ્ત. જીવનમાં બોલવું એવું કે પડઘા પડે ઘા નહીં. શું વાત છે મમ્મી, શું વાત છે. પડઘા પડે ઘા નહીં. તો બોલવું તો એવું બોલવું કે કોઈને દિલમાં ના લાગે ભાઈ. અને તમને તો ખબર જ છે કે જોઈને સારું લાગે ને એવા શબ્દો બોલવા જોઈએ. તો ચાલો મારે તો સવારના હવે જોવો હજી 8 વાગવામાં 10 મિનિટની વાર છે. હું નીકળી જાઉં 8:15 ત્યાં પહોંચી જઈશ. 8:15 તો નહીં થાય, 8:30 જેવું થઈ જશે. ચાલો તો હું રાત્રે મળું તમને. ગુડ મોર્નિંગ અયુ. ગુડ મોર્નિંગ અયુ. ગુડ મોર્નિંગ. જો આ સવારમાં વિન્ટરમાં છે ને હાલત. આયુને ગુડ મોર્નિંગ જ ન કરવું હોય. એ તો એમ જ કે સવાર ન પડતી હોય કેવું સારું. આમ જો તું કેટલી મુશ્કેલ છે. ન મળે તને યાદ આવે છે તારું? હવે તો યાદ જ આવે ને. સવારે ઉઠવું પડે ને. તને આમથી ઊભો કરો તો આમ જઈને હોઈ જાતો. સવારે તો એમ જ હું કરતો, મને યાદ છે. એટલે સવારે જે ઉઠવું પડે ને એ બહુ અઘરું છે. બહુ અઘરું છે. લ્યો મમ્મી. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય યોગેશ્વર. તો આપણે જોઈએ કે આજે રાહુલ તો ઓફિસે જતા રહે, પણ એને મોર્નિંગ કર્યું તો પણ શૂટિંગ જ ન આવ્યું. અને તે ચાલુ જ નહોતું થયું તો એ તો રહી ગયું. તો હવે મારે મોર્નિંગ કરવું પડ્યું. અને અત્યારે અમે રેડી થઈ ગયા છે જવા માટે. બસ ફઈના ઘરે આજે કુંભઘડો એને નવું હોમ લીધું તો ત્યાં કુંભઘડો મૂકવાનો છે. તો ત્યાં હું અને પ્રિયાંશ ને એના મોટા મમ્મી જાણ બીજું તારે આવું છે ટાટા. તો ચાલો આપણે જાશું. અને સવારમાં આજે સેટરડે એટલે રાહુલનું ટિફિન હોય એટલે રસોઈ તો બની ગઈ છે. હમણાં ફઈના ઘરે કુંભઘડો મૂકી અને આવતું રહેવાનું છે. એટલે દાળ ભાત શાક રોટલી તૈયાર થઈ ગયા છે. અને આજે મોર્નિંગમાં તે પ્રિયાંશે આજ તો વહેલો જાગી ગયો છે અને આજે તો વહેલા ફ્રી થઈ ગયા છે. કાલે અમે મેરેજમાં ગયા તો આ તો જોઈએ જ હર ફંક્શનમાં એક ફુગાનો ખર્ચો અમારે. પીઓ તાર ગમે મેરેજમાં જાવીને તારા ખર્ચો હોય છે હો. આ હાથવી રાખવાનું, જ્યાં જાવીને ત્યાં લેતું જવાનું, પછી રમી લેવાનું. તારે ફાર્મમાં રેમા કરે ફરતો મજા આવે એને ફુગા. પછી ભલે પોતે ઉડે ફુગો તો ઉડી ન શકે, પોતે ઉડે. તો ચાલો હવે આપણે નીકળીએ ફઈના ઘરે જવા માટે. હવે ત્યાં મળીએ આપણે. આજે ફઈનું નવું હોમ તમને બતાવશું. એક જવાની તૈયારી થાય ને એટલે તરત ચાવી બતાવી દે કે ગાડીની ચાવી. તો સારું ચાલો હવે આપણે ફઈના ઘરે મળીએ. તો હવે હું ને પ્રિયાંશ બે ફઈના ઘરે પહોંચી ગયા અને લિફ્ટમાં બેસી ગયા છે. હું ને પીયું બંને એને મોટા પપ્પા પીયુના મૂકીને અમને બંને જતા રહ્યા. કેમ? અને ડેડી ગયા છે ઓફિસે. હે ને પાપા ઓફિસે વહી ગયા ને? હા તો પછી હવે હાલો અમે હું ને પીયું પહોંચી ગયા. આજે ફઈના હોમ ટૂર કરાવવાની છે ફઈના ઘરની. આ છે મેન દરવાજો ફઈના ઘરનો. એટલે રસ્તામાં પણ બ્રિજેશભાઈ મળી ગયા. આ છે ફઈનો હોલ અને મસ્ત સરસ મજાનો અવાજ. અહીંયા સરસ મજાનો બહારનો વ્યૂ દેખાય. બાલ્કની મસ્ત છે, જોરદાર. આ તો મજા આવે એવું છે અહીં બાલ્કનીમાં. અહીંયા આવશે ફઈનું એનું કિચન. અહીંયા ફ્રીજ આવશે ને? અહીંયા ફ્રીજ આવશે. હા ફ્રીજ આવશે. આ છે અહીંયા પ્લેટફોર્મ. અરે વાહ ભાઈ, ફિલ્ટર બહુ સારું મુકાયું. આ તો નવું આવી જાય વર્ષે ને વર્ષે. એનો વાડો કપડા વાસણ ધોવાનું બહુ મસ્ત છે. કલર બધો ફર્નિચરનો મસ્ત સ્યુટ કર્યો. લાઈટ કલર ફાઈન સારું તો બગડે નહીં. તો એન્ટ્રી થતા જ આપણું મંદિર તો રહી ગયું. નમો હનુમંતે ભય અંજનાય પુર ભટ્ટ સ્વાહા. ડોવરે મસ્તી ના ખાના કેવા તો ઘણું લાગે છે. આ છે સ્ટોરી.
આ છે અમારા ફઈનો રૂમ. ફુવા નથી, ફુવા એક્સપાયર થઈ ગયા છે. ફઈ એકલા જ છે, ફઈ ને બધી જે થાય. આ છે એમનો રૂમ ને આમાં જોરદાર. આ છે અમારા લાડકા દેર બ્રિજેશભાઈ નો રૂમ. અહીંયા ટીવી યુનિટ. આ છે ટીવી યુનિટ. વાવ, કેટલું સરસ વિંચેન મૂકેલું છે. લાઇટિંગ વાળું લાગે છે. પેલા તો પંખો ચાલુ છે, ઇલેક્ટ્રિક પંખો. હા હા, લાઇટિંગ વાળું રૂમ. લાઇટિંગ વગર તો દેખાય જ નહીં. અહીંયા છે પર્સનલ વેસ્ટર્ન ટોયલેટ, બાથરૂમ. તો બ્રિજેશભાઈ હવે પાર્ટી ક્યારે? એટલો બધો ખર્ચો કર્યો તો અમારે પાર્ટી મમ્મી કેવી ત્યારે તો તમે ફ્રી હોય ને ત્યારે અમારે હાલ છે. તમ તાર હું તો ફ્રી છું, તમે પાર્ટી દેવા ફ્રી ન હોય. લેવામાં તો ફ્રી હોય, સાચી વાત છે. કાંઈ નહીં, અમે તો બુક કરાવશું ગમે ક્યારે આવશું. તમારા ભાઈ ફ્રી થાય ને ત્યારે. તમારા ભાઈ ઓફિસમાં ફ્રી નથી થતા. વાંધો નહીં, કાલે ફ્રી હશે ને? ખબર નહીં, રજા ન હોય ન ફ્રી હોય. સવારના વયા જાય, રાત્રે 10 વાગે આવે. ફ્રી હોય ને ત્યારે વાત. આ છે અમારા ફુવા. ઘરે પહોંચતાની સાથે આ ફઈના ઘરેથી તો આવી ગયા કુંભળા. અને અહીંયા ઈદડાના પાર્ટી ચાલે છે. નાસ્તામાં ઈદડા અને પેલા મનુ તે તો બહુ મસ્ત સોટલા લીધા. આ શું હાલે છે ડિસ્કસ? આ એક વાળું ફટાકડો ફોડવાનો ફટાકડો કેમ ફૂટે એ શીખે છે. છે. કાનથી ફટાકડા ફોડશો, દિવાળીએ તો ખર્ચો નહીં ને ફટાકડા લાવવા. નહીં, આમાં કાગળિયા લઈ આવવાના. હજી ખોટું કરશો મનુ, હજી ખોટું કરશો. એ ખાઈ લેવા દે તું પેલા, પછી તને શીખવાડે. તો કેમ આમ કરવાનું? તાર નથી ખાવું મનુ ઈદડા? તો તું આ ચવાણું ને પેંડા ખાઈ લે. આપણે વસંત બાન ઘરે જ લાવ્યા ખાતા છે. તો તાર દાળ ભાત ખાવા સવારે? આવી હોતો ને ગયા, આવી હોતો ને ગયા. ના, ત્યાં ખાલી કુંભઘડો જ મૂકવાનો હોય. તો અમે ગયા ત્યાં મૂકી દીધો તો અમે સીધો નાસ્તો કરીને વી આવ્યા. તાર ફઈને ઘર જોવું છે ને, વસંતબાન ઘર? હે, આમાં જોઈ લેજે વ્લોગમાં. તો શાક ન કરતો નહીં હાલે. શાક તો કરવું જ પડે ને, દાળ ભાત જ બનાવે. શાક તો મેં રાહુલનું એકનું જ કર્યું. તો થોડુંક જ કરજો. તો મારું શાક ગણતી જ નહીં. થોડુંક જ બનાવું. જરાક દાળ ભાત હશે ને તો બસ. થોડાક જ છે, જાજા નથી ભલે બનાવ્યું. ને થોડાક ખાશે. ના, કઈ વિચાર નથી, એ નાસ્તો થઈ જશે. તો તારે જાવું છે સ્કૂલે કે નથી જવું? જાઉં છું. તો કેમ મોઢું એવું કર્યું છે? અને ફેન્સી સોટલા ન લેવાય, સાદા લેવાય. ડાન્સ ડાન્સ છે આજ તારે? કયો ડાન્સ છે? एंग्री नहीं वो नहीं है हैप्पी वाला डांस है. હેપી વાલો કયા शुभ સોંગ लव, પર? शुभ लव શુભ लव. બોલ તો કઈ કડી આવડે છે કે નથી આવડતી? नहीं. એટલે શેનો કાર્યક્રમ છે કે એમનો મત ડાન્સ છે? अरे बाल सभा से हर सैटरडे बाल सभा હોય જ તે ને. એવું છે? મને થોડી ખબર છે કે તમારે દર સેટરડે બાળ સભા હોય. ને મોની માનું આવતી એટલે તમને એવું ખબર. બરાબર છે, મને નથી ખબર. તો આ અયાંશને આવે કે એને આવે? એને આવે ને. એને આવે, બધાને આવે દર સેટરડે બાળ સભા. ઓકે, સારું કરતે મને કીધું, મને નહોતી ખબર. તો તારે શું છે કાર્યક્રમ બાળ સભાનો? મારે 9 કેપમાં કરવાનું છે. 9 કેપમાં એટલે 9 કેપમાં બાજુમાં તાપ કર્યો હોય હમ. એની બાજુમાં છે ને ડાન્સ કરવાનો. આ લે લે અરે બહાર કરવાનું. હા, સ્ટેજ ઉપર નહીં કરવાનું. સ્ટેજ ઉપર નહીં, બહાર. 9 કેપમાં મને બધી ખબર હોય ને, કેમ કે હું પહેલા સ્કૂલમાં ઈ સ્કૂલમાં હતી. એટલે બધા મને કે તાર ભાઈ ઓલ્ડ છે કે ન્યૂ છે? હું કહું કે ઓલ્ડ છે. એમ કહે તો તું કેમ ન આવી અહીંયા? તો મેં કીધું હું તો પહેલા મોનીમાં હતી. બધા મને ઈ જ ક્વેશ્ચન પૂછે શું કે તારો ભાઈ ઓલ્ડ છે કે ન્યૂ છે? ઓલ્ડ છે એમ કે. હમ. અને તું ન્યૂ છો તો સારું ને, એમાં શું વાંધો ને કે હવે હું હું ઓલ્ડ થઈ ગઈ. હા, હવે તું એક વયર પૂરું થઈ ગયું એટલે તું ઓલ્ડ થઈ. હવે બીજા એ 5મા ધોરણમાં બીજા આવશે ને સ્ટુડન્ટ, એ ન્યૂ છે ને ઓલ્ડ છે. હા, એ છે. મને બધું ખબર હોય. હું તો એનથી નહીં ઓલ્ડ. તો તું તો એનથી ને ઓલ્ડ. તો કાંઈ નહીં, હાલો હમણાં ટાઈમ થઈ જશે પછી
જો આમ બનાવે છે અહીંયા જોઈએ હું બનાવ્યા ફટાકડો પડે ને તો દિવાળીએ ખરસો ને આ કાગળિયા 4-5 લઈ આવશું. આવા નહીં કડક કડક નહીં ઢીલા ઢીલા હોય હા ઢીલા ઢીલા લઈ આવશું. લૂઝ જે વાલે છો એમાં લાવ હાય આવડતું નથી જો ફૂટ્યું ને અમુકનું કડકમાં સારું ફૂટે જો તું એક વખત. લે મને એક ફોટો દે ને મેં કોઈ દી પડ્યો તો મનસ્વી આવી ગઈ છે ઘરે અસલીમાં અને કંઈક સરપ્રાઈઝ લઈને આવી છે. મનસ્વી શું સરપ્રાઈઝ છે? હેલો મનસ્વી, વોટ ઇઝ યોર સરપ્રાઈઝ? મારી ઘરે મારી ફ્રેન્ડ આવવાની છે એમ નહીં, તને એટલું બધી એક્સાઇટમેન્ટ કેમ થાય તારી ફ્રેન્ડ આવવાની હોય એટલે? કેટલા સન્ડે થી કેસે કે મારી ફ્રેન્ડ આવવાની આવતી જ નથી. હવે આપણને સરપ્રાઈઝ જેવું લાગવા આજે માંડ્યું. આવશે આ સન્ડે આવશે કોણ મૂકો? એના પપ્પા કાંઈ આવતા નથી. શું નામ છે તાર ફ્રેન્ડ નું? રીતિ ને એમ ઈ નહીં, હોય એના ડેડી છે ને એ તારે અહીંથી જવું હોય ને અરે જાત્રી નહીં પિહર ઈ લોકોને ડેડી એને મૂકવા ન આવે ને એટલે ઈ એમ કે અમારે એડજસ્ટ નથી ગાડીનું એટલે નહીં અમે આવી એમ. અને તારે અહીંયા છે ને જાવું હોય ને એટલે તારે એડજસ્ટ ન હોય ને તોય તારે ગમે એમ કરીને જાવું એટલે જાવું જ તે. ઈ લોકો એટલી મેનર્સ રાખે કે એના ડેડી ના પાડે ને એટલે નો જાય અને તારે તો જાવું જ તે. પણ એના ડેડી કે એને કે હાલ આવડે જાવે જોઈએ કાંઈ. હા જોઈ લેવી 10 વાગે ચેલેન્જ. ચેલેન્જ તો મનસ્વી શું કર્યું આજે? આજે હું ડાન્સિંગ ડાન્સ હતો જ મને ઓલા ચોટલા લઈ ગયો. ઓલા સેટા જો, આ ચોટલા લેવાતા આવા એટલે એને ખોટું કીધું મને વાહ, હવે હા. ત્યારે લઈ દે આટલો મસ્ત ગાઉન પહેરવાનું છે જો અહીંયા ચાળા થઈ ગયા છે. પછી હવે ચાળા કરીને પછી ઓલા દોડાવશે ને પછી છે ને બાદામ બાદી કરશે ને અહીંયા જો 400 ચાળા કરી આવ્યો જો. હા વળી પડવાની છે. પીવો હું એને માંગુ. મારી ગાડી કાઢો તો હવે હાવણી ખાવા માટે તૈયાર થઈ જાય છે પ્રિયાંશ. આ છોકરા આવતા ધમાલ ચાલુ થઈ જાય છે એ તો કન્ફર્મ છે. અને રેશુ કંઈક કેવા બાગે છે? રેશુ વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? કાલે શું થયું હતું તમારી બંને વચ્ચે ઝઘડો થયો તો એવું સાંભળ્યું છે. કોણે કીધું એવું? એવું મને સાંભળવા મળ્યું કે એવું ઝઘડો થઈ કાંઈ ગયો સાંભળ્યું જ નથી અમે. એટલે કાલથી તમે દેખાતા નથી, કાલનો વ્લોગ નથી આવ્યો. કારણ કાંઈ આમાં કાંઈ નથી એ બાઈ અમે કાંઈ બાજા નથી. કાંઈ હશે. હા તો તમે ઓફ કેમેરા કહેવાનું હોય તો ઓફ કેમેરા કહેવાનું. અમારે ઓફ કેમેરા અમારે વીકેન્ડમાં એક રજા તો જોઈ કે ન જોઈ. અમારે એક દિવસ તો કેમેરામાં ન આવી એવું બનવું તો પડે કે નહીં? એટલે કેમેરા ઓફ રાખ્યા હતા. હા, કાલે અમારો જ દિવસ હતો એટલે અમે કેમેરો ઓફ રાખ્યો હતો. એટલે હાવણી બોલતા નહીં. એટલે હાવણી પકડીને કેમ એમ કહો છો? એટલે તમે એટલે હું કાંઈ તમારથી બીવ તો છું? એટલે હું કાંઈ તમે આગળ બોલો ને ઈ પેલા હાવણી આમ હવે જા આમ જો હમણાં પડવાની જ છે તને. હાલો 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 શિલ્ડ બનાવી છે, શિલ્ડ બનાવી છે તો મને હાવણી ખાવાની. મને શિલ્ડ બનાવી છે. આ મોબાઈલ જોતા હોય ને એને હાવણી આપો એક. બોલો શું છે? પૂરી. અચ્છા ભાઈ, જેને પાણીપુરીની પૂરી ખાવી હોય તે આવી જાઓ. હવે ભાભી આપણે હું તમને શું કહું, 10 રૂપિયા. આપણે એક એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે થોડાક સમયમાં, તો એની માટે તૈયારી કરવા મળો તમે લોકો. ખબર છે નહીં કેની કરવાની છે? જો ક્યાં ફોકસ કરવાનું મુખવાસની શું વાત છે? તને કેમ ખબર પડી ગઈ? મને સ્મેલ આવી ગઈ. સ્મેલ આવી ગઈ? હા એ વાત છે ભાભી. આપણે એક એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે અહીંયા ઘરે જ તે. તો તમે તૈયાર રહેજો. હવે 2-3 દિવસમાં પ્રોડક્ટ આવી જાય. કેની કરવાની છે ખબર છે તમને? કેની કરવાની છે? યો થોડાક આમ વિચારો તમે. કહું છું ખરા, આઈ હેવ નો આઈડિયા. નો આઈડિયા પણ આઈડિયા કરો કંઈક આમ કરો તમે, વિચારો કંઈક એમ. કેની હશે? વસ્તુ ઘરે આવવાની એમ. હા તમારે દેરાણીને ખબર છે? શું ખબર છે તમને? કઈ તો દીધું મેં ક્યારે? હમણાં બોલી
મુખવાસની એડવર્ટાઈઝ હા એટલે મુખવાસ આપણે જે ખાવાનો મુખવાસ આવે કે ને ઈ એમાં તો મને જાજો એક્સપિરિયન્સ નહીં. એમાં મને જાજો એક્સપિરિયન્સ નહીં. તો તમને જાજો એક્સપિરિયન્સ કેમાં છે ઈ કહો. મને મુખવાસ બાબતે તો સહેજ એક્સપિરિયન્સ એટલે તમારે બનાવવાનો નથી. બનાવવાનો નહીં પણ ટેસ્ટ ખાતા હોય તો ખબર પડે કે મુખવાસ એટલે મુખની શુદ્ધિ કઈ રીતના હોય એમ. મને મુખવાસ જ નથી ભાવતો એટલે પછી શું કરું. આપણે મુખવાસ ભાવતો નથી પણ મુખવાસ આવવાનો છે. તમે ચાખજો કેવો લાગે ને તમે કહેજો. અને આપણે વ્લોગમાં પણ લેશું અને એક રીલ્સ બનાવવાની છે મસ્ત મજાની. તો તમે તૈયાર રહેજો અને તમે લોકો પણ તૈયાર રહેજો. બહુ મસ્ત મુખવાસ છે. મેં તો ચાખ્યો પછી ચાલુ કરીએ છીએ અમે કામ. એટલે તમે લોકો તૈયાર રહેજો. બાકી રે શું તો હાલો લગન આટો તૈયાર થઈ જાવ. હાલો દેરાણી જેઠાણી એટલે તું કે તમે બહાર જાઓ કરવાનો છો હે તું ફરીને લગન કરે હા મમ્મી જો અહીંયા વચ્ચેથી છે ને કોમેડી ચાલુ કરે. એટલે તું એમ કે લગન હાટું તૈયાર થઈ જાવ એટલે લગન માં જવા હાટું એમ કે હા લગનમાં જવા આટો તૈયાર થઈ જાવ. હું તને શું કહું હા શું કહેતા હતા શું કાંઈક કહેતા હતા ના કંઈક કહેતા હતા નહીં કાકા કંઈક કહેતા હતા ઓફ સ્ક્રીન ઉપર વાત થાય નહીં ઓફ સ્ક્રીન બહારની વાત સ્ક્રીન ઉપર વાત આ ઓફ અને ઓન વડે છે ને સિસ્ટમ જ તે ખોટી છે. એટલે આ કપાઈ ગયો હવે. તે ખાઈ જાય આ બેઠા બેઠા ભાભીને પાયે કામ નથી જો મરચી કાપે ને બધું એવું બધું કરે. બાકી મનસ્વી એનું ચાલુ કરી દીધું છે. મનસ્વી મોસંબી અને પછી ડીશમાં સજાવ કે છે ને તું હાથ નીચે કરે તું કોઈ દી ફ્રૂટ ખા જ ન હોય એટલે મેમને કોઈ એક મેમને છે ને યકીન જ નહોતું થતું કે હું ફ્રૂટ તો ખાઉં છું. મેમને તારા વિડીયો બતાવી દેજે. ઓકે મેમ અમારા વ્લોગ જોઈ લેજો. હું રોજ જઈને ફ્રૂટ ખબર ખાઉં જ છું. છે શું ખબર છે અમારા હો લે હું મેમને શું ખબર છે તારા કે તમે બ્લોગિંગ કરો છો હે કેમ ખબર છે અને કઈ રીતે કેમ ખબર કે છે શોર્ટ જોતા હતા હા તેમાં આવ્યું દેરાણી જેઠાણી દેરાણી જેઠાણી આ મનન સ્કૂલમાં દેરાણી જેઠાણી ફેમસ છે ખબર છે એ શોર્ટ્સ જોતા હતા ને તો એમાં આવ્યું હતું દેરાણી જેઠાણી એમ તો તારા મમ્મીને ઓળખી ગયા હે તો પ્રિન્સિપાલ ને ખબર હશે ને હે એને નથી ખબર તો તને આમ એને ખબર હોત ને મેં તને શું કીધું બોલો દેરાણી જેઠાણીના બ્લોગ કાજે બેન કહેતા હતા ને શું કહેતા હતા બ્રિજેશભાઈ ઘરે ગયા હા તે બાજુમાં બેઠા હતા ને તે કે તમે દેરાણી જેઠાણી રીલ્સ બનાવતી ઈચ્છો મેં કીધું હા અમે એ જ છે જો તો તારે એમ ન એક સેલ્ફી પાડજો અમારા કહે છે કે કેવી રીતના બનાવવાનું કેમ મેં તમારે ચાલુ કર્યું તો કે ના ઈ કે મારે તા બે જુડવા છોકરા છે બસ ઈ કે ઈ રીલ્સ જ છે ઈ કે એમ તો છે તો તમે આટલું બધું ડિટેલ્સમાં પૂછો છે એટલે હું તમને કહું છું અચ્છા એવું છે તો આ ભાઈ ચાલુ કરું એટલું બધું સહેલું નથી. આ લોકોને એક્ટિંગ પણ સ્કિલ પણ હોવી જોઈએ એક્ટિંગની. એટલે આ બહુ મતલબ ડિફિકલ્ટ વસ્તુ નથી પણ આમ થોડોક ઇઝી પણ નથી. અને એની પાછળની મહેનત છે ને બહુ બધી જાજી છે કેમ કે મારે 10 વર્ષનો એક્સપિરિયન્સ છે એડિટિંગનો. હા છે ભાઈ કેમ કે 10 વર્ષ પહેલેથી હું રીલ્સ બનાવું છું. એટલે રીલ્સમાં શું છે કે થોડું કરતા 10 વર્ષ સુધી એટલું બધું શીખ્યો ને એટલે હવે એટલો બધો એક્સપિરિયન્સ થઈ ગયો છે. એટલે હવે એટલી બધી વાર નથી લાગતી મારે એડિટિંગ કરવામાં. મારે વધીને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ઓલમોસ્ટ બહુ લાંબી રીલ્સ હોય તો 15 મિનિટ 20 મિનિટ જોઈએ મારે એડિટિંગ કરવામાં. બાકી એડિટિંગમાં એટલી બધી વાર નથી લાગતી. અને બહાર તમે એડિટિંગ કરાવો ને તો કેવું થાય ખબર છે જે આપણે જોતું હોય ને એ ના મળે અને પૈસા પણ. એટલે શરૂઆતમાં તો મારા ખ્યાલથી પૈસા ન ચૂકવી શકે અને બહુ ટ્રાય કરીએ બહુ જ ટ્રાય કરીએ અને જો સક્સેસફુલ ના થાય કેમ કે જ્યાં સુધી સ્કિલ નહીં હોય તમારી પાસે ત્યાં સુધી સક્સેસમેન્ટ રેશિયો 0 છે. એટલે કરો તો વિચારીને કરજો. બાકી ચાલ્યા કરે અને બ્લોગ તો ચાલ્યા જ કરશે. બ્લોગનો એન્ડ પણ અહીંયા જ છે. એટલે આ સમજાવવા માંગતો હતો તમને કે તમે લોકો કરો છો તો હું તો ભાઈ તમને હેલ્પફુલ થઈ શકશે. તમને કોઈ પણ જાતની મદદ જોઈએ એમ મારી તો તમે બેફિકર મને મેસેજ કરજો હું તમને કરીશ મદદ. એટલે થતી હોય એટલી બનતી પછી કરીશ. પછી તમે એમ કહો એડિટિંગ કરી તો પછી એડિટિંગનો ચાર્જ અલગ લાગે છે બધો ચાર્જ અલગ લાગે છે લોકોને. ભાઈ મારી પણ મહેનત છે તમને લોકોને ખબર છે મારી પણ મહેનત છે. એટલે વાત એ નથી વાત એ હતી કે અહીંયા બ્લોગનો એન્ડિંગ છે. અને એ રોટલી એટલે પાછી લાવ્યો કેમ કે દાળ ભાત વધી ગયા હતા એટલે રોટલી હું પાછી લાવ્યો.
તો ભાભી એન્ડિંગમાં શું કહેવા માંગો છો? અત્યારે કઈ ઓર્ડર પડ્યો છે પેન્ડિંગ તમારી પાસે? એટલે ઓર્ડર પાર્લરના ઓર્ડર અત્યારે પાર્લરમાંથી ના, તમે હમણાં ઓર્ડર આવે જ છે 2 જણા. 2 જણા આવે છે? ઈ લોકોને ગરબા હાટું રેડી. અચ્છા, રીલ્સ જોઈને આવે છે ને? રીલ્સ જોઈને આવે છે, ઘણા ક્લાયન્ટ આવે છે, એડ્રેસ પણ માંગે છે અને આવે પણ છે. આવે પણ છે. એટલે હવે તમે રીલ્સના કારણે તમે છે ને આમ પાર્લર વાળા ફેમસ થઈ ગયા હો. સવારમાં રેડી થવા આવ્યા ને ઈ પૂછતા હતા હં. ઈ કે તમારી રીલ્સ આવે છે ને કે મેં તમને કંઈક જોયા છે. અરે 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 અરે. આ પાર્લર વાળાને આમ નહીં તો આમ ભાભી તમે એમ વિચારો તો તમે એમ મોટા સેલિબ્રિટી બની જાઓ. રેડી? પછી પાર્લરનો ચાર્જ તો તમે લ્યો જ તે, પછી પ્લસ સેલિબ્રિટીનો ચાર્જ લ્યો ને કે સેલિબ્રિટી તમને સેલિબ્રિટીના હાથે હેર ની હેરસ્ટાઈલ કરવી કઈ હેલી વાત છે? હેર સ્ટાઈલ કરવાની, પછી મેકઅપ કરવાનો. તો પછી એ અને અમારી ભાભી તો આવતા વર્ષે ક્યાં શીખવા જવાના ભાભી? અમેરિકા? દુબઈ? ઓહો હો, દુબઈમાં અમારી ભાભી તો શીખવા જવાના છે. આ ઓલું શું કહેવાય? મેકઅપ આર્ટિસ્ટ. હા, મેકઅપ આર્ટિસ્ટ પાસે. ઓહો હો, શું વાત છે ભાભી. પછી તો તમે આમ હાઈ લેવલ ઉપર હશો ને. પર્સ કેમ નાખી નીકળશો? હમણાં બતાવું? બતાવો તો પર્સ. અત્યારે નહીં, તો હમણાં તૈયાર થઈને આ એન્ડિંગ હાલતો હતો ને ક્યાં પહોંચાડી દીધી વાત ને.